હાલો હવે સિંહ કપડા ધોવા છે. કપડા ધોવાના છે. પહેલી વાર હવે સિંહ ને કપડા ધોવાનું જાય છે ઓસ્ટ્રેલિયામાં. આપણને ખબર નથી કેમ ધોવાના, કારણ કે ડોલ બોલ નો કોન્સેપ્ટ અહીંયા છે ને, પાવડર સી લાવવાનું નથી એટલે શેમ્પુ થી સિંહ કપડા ધોશે. આમાં શેમ્પુ તો આમાં મૂકી આ દઈએ. ડબુડું ક્યાં લીધું પણ? એ આપણે છે ને શેમ્પુ આની ઉપર નાખશું, પછી થોડુંક પાણી નાખશું, કપડા બોલે અંદર અંદર આપણે હાથ ફેરવી દેશું, પછી મશીન ને કરી દેશું. સર પાણી સિંહ પાણી આપણે નળ છે. નળ છે ને બાજુમાં. હા ખબર નહોતી. હાલો સિંહ પહેલી વાર છે એટલે મશીન પહેલી વાર જોયા ભાઈ ઉપર નું. તું તને એમ નતો કેતો મશીન નીચે છે. મશીન પહેલી વાર ઉપર નું જોયું. ના ઉપર કદાચ નથી હો. ઉપર ચાવી લીધી. ચાવી લીધી ભાઈ. રૂમ સિંહ ક્યાં બંધ જ કરે છે. આપણ ચાવી તો આ કેમ ખોલશું? અરે સિંહ ચાવી લીધી છે ગીંજામાં. પાક્કું જોઈ લેજે પાકું એકવાર. પાકું ગીંજામાં. ના કે અંદર ને અંદર ભરી જાશું. ના પાકું છે ભાઈ. આ એની ચાવી જોવા. જોશે જ ને. કઈ સાઈડ હતો આપણો વોશિંગ મશીન? આ સાઈડ કે આ સાઈડ? બે તમને મન મજા આવે હું. બે વોશિંગ મશીન. બે માં વોશિંગ મશીન જ છે. આ બે આપણા પણ આ સાઈડ વાળા. આઈ ભાઈ. આપણામાં એક્સપેરિમેન્ટ કરીને. હા. આપણે આ ચાવી નહીં આલતી ભાઈ. કાના હાલે. ઓલા નાખતો. આ તો વ્લોગ માં આની તો પત્તા ઠોકી જાય. એ ભાઈ ચાવી 2 મિનિટ નહીં આલતી. આ કા? અમે ચાવી નહીં આલતી. કા શું હે? તો ચાવી આપણે 177 રૂમ ની. તમારી ચાવી ઓલાવો તો. મારી તો ચાવી બેગમાં આવ્યો ના. તો સિંહ આવે કેમ થશે? સિંહ હવે નહીં ચાવ્યો જાય આપણે તો વાળું. હા તો સિંહ ની મસ્તી થઈ ગઈ. પણ આ દરવાજો છે નો તો સિંહ. હે? આ દરવાજો છે ને. કોને ખબર ગોતવું પડશે. સનને કેવું પડશે. દરવાજો નથી ખુલતો મારો. હા થયો બાકી. હવે કઈ સાઈડ હતું? આ સાઈડ વાળો. આ સાઈડ હતું. એમાં ડુ નોટ ડિસ્ટર્બ વાળું કયું હતું? અચ્છા આ બે સરખું એવું લાગે છે. પગલા ચાલો કરીએ ઉદ્ઘાટન આજે. હાલો. લોન્ડ્રી નો અમારા. લોન્ડ્રી કરે છે સી લોન્ડ્રી. લોન્ડ્રી ઇંગ્લિશ. હા ઇંગ્લિશ. એમાં કયું વોશિંગ મશીન છે? આ વોશિંગ મશીન છે ને? જો એ વાંચી લે. ના ડ્રાયર છે. આને આ ડ્રાયર ડ્રાયર કહેવાય. અને અમારે કપડા નાખો એટલે સુકાઈ જાય. આને આ વોશિંગ મશીન કહેવાય. પણ આના પ્લગ કેમ બારે છે? પણ આમાં ટેપ મારેલી છે પાછી. તો આ મશીન અમારે ધોવાનું કે નહીં ધોવાનું? બંધ લાગે એવું કેમ લાગે છે આમાં? તો આ મશીન તો અમારે જિંદગી કપડા ધોવાના કે નહીં ધોવાના? આ તો બાજુમાં જાય અલગ. સિંગ એને ક્યાં ઓછા છે? મશીન ને ક્યાં ટાઈમ છે? આ કેમ થશે? બ્લોગ વાળા કહે છે કે સિંહ ના ખેલ જાજા છે. ફાઇનલી હવે કપડા ધોવાનું ઉદ્ઘાટન કરશું આ મશીનમાં. સ્ટ્રગલ બહુ છે સિંહની લાઈફમાં કપડા ધોવા માટે. સિંહ આવું તો કર્યું જ ના હોય ને. હા. હવે આઉટ ઓફ ઓર્ડર લખ્યું છે. અમે ડુ નોટ યુઝ એમ લખ્યું છે. ટ્રાય કરીએ છીએ શરૂ. આ શરૂ છે. આઉટ ઓફ ઓર્ડર ડુ નોટ યુઝ. આઉટ ઓફ ઓર્ડર. અને આનો વાયર ક્યાં છે સિંહ? આ તો ડ્રાયર નો છે સિંહ. હા. તો હવે આ સિંહ નું શું કરશું આપણે? કપડા ધોયા વગર સિંહ ને હાથે ન ધોવાનું. એવું કેમ બોલાવે ઠંડીમાં કેમ કપડા ધોવા જાશું? સિંહ હાથે ના ધોવે ભાઈ. કાંઈ પણ કરશે. બીજે લઈ આવજો. સિંહ હાથે નહીં ધોવે. સિંહ આનો દરવાજો લાઈટો યાર બંધ થાય. બંધ નહીં. હવે આ લોકોને પૂછી જોઈએ કે તમે કપડા ક્યાં ધોવો? હા. ઓછા તો છે જ નહીં. મશીનની તાણ ન હોય. હા. ખોલો ભાઈ. ખોલો તો ના. આપણી ચાવી હાલે છે? આપણી ચાવી નથી હાલતી ભાઈ આમ. હવે ખખડાઈ તો ખોલશે. તમે કપડા ક્યાં ધોવો છો? ખબર આપણા તહેવાર જ જોઈએ. ક્યાં? આ લગ્ન ફ્લેટમાં જોઈએ. એ છોકરી કેમ આ સાઈડ નથી? તમારે નથી ચાલુ? આમાં નથી ચાલુ? વચ્ચેનો બંધ બંને. હે? આ બાજુને ઉપરનો કેમ છે? સીમાં સિંહનો બ્લોગમાં આવી રોગ- જાય. બ્લોગમાં આવી જાય. સિંહ અમને ઠંડી લાગે છે. સિંહ ના લોકમાં આવી જાય બધા. હા બધા જો અમાર ભેગા છે. ભાઈ તમને દેખાડું? હા તો બોલે. હા જો આ બધા અમારા છે ભેગા આવ્યા.
આ ચેનલ આવી જાય આપણી ભાઈ, સબસ્ક્રાઇબ કરી લેજો. કહી દે. તો કપડા તમે ક્યાં ધોવો? આમને ઘરે આગળ છે. હે? આમને washing machine માં. તો ઉપર મારશે એમાં તો ચાવી મારી શકાય, ખુલતું જ નથી. હા એ ઉપરનું નહીં આવવાનું. ઈ સિંહ થોડી કપડાં ધોવે ભાઈ. સિંહણ ધોવો પડે. સિંહણ શું કરવું? સિંહણ વગર શું કરવાનું? હે? સિંહણ વગર શું કરવું? તો કપડા ધોવાનું હાલો હાલા લોકોની રૂમે વયા જાય. હાલો હાલો સિંહ. બોલો લો, ઘણું struggle કર્યું, એ કપડાં નહીં ધોવાના. બોલો, ના, ધીમે. આપણી ચાવી જ ને હાલે છે હવે સિંહ જાય છે ગર્લ્સ હોસ્ટેલમાં કપડા ધોવા. કપડા ધોવા. આ કોઈ ના જાય, આપણે જો સિંહ જ જઈએ કે ખાલી. અને સિંહ ચાવી બાકી, હા. સિંહને ચાવીની જરૂર નથી. સિંહની ચાવી બધી ગર્લ્સ હોસ્ટેલમાં લાગે, બીજા કોઈની ના લાગે. સિંહ જાય છે. સિંહ 1 ને સિંહ 2 હાલ્યા છે હવે. અમને શીખવા મળ્યું છે. અને એક સિંહ તો હું જ રહે છે. એને ગઈ સિંહણ બની ગયો છે. સિંહણ બની ગયો છે. એને સિંહો ભેગું ગમતું જ નથી. ગર્લ્સ તમને થોડોક ટાઈમ આપો. હોસ્ટેલ હોઈ ગઈ કે શું? ના, ગર્લ્સ હોસ્ટેલ 1, 2 ને 3 માં છે ભાઈ. અમને તો સિંહને યાદ ય ન હોય ગર્લ્સ હોસ્ટેલ ક્યાં છે. કારણ કે સિંહ સિંહ- પોતાનામાંથી શિકારમાંથી ઊંચો જ ન આવે ને. શિકાર જ હોય આખો ટાઈમ. હવે આ કયામાં આમાં? ના આમાંય નથી, આ તો હજી 2 હે. આમાંય નહીં, જો સિંહને કાંઈ યાદ રહેતું નથી ભાઈ. પછી કાંઈ શીખવું જ ખાવાનું. સિંહ કેવા લાગે જો તમે ખાલી. લઈને હાલ્યા છે. આ છે એડિલેડ, આ ઓસ્ટ્રેલિયામાં. કાંઈ એવું નવું નથી આમાં. ભાઈ વગરની ધોવા, સિંહ આવી છે. હા ધોવા તો અહીંયા કપડાં પડે જ છે. એટલે કોઈને આવવું હોય તો વિચારીને આવજો. અને પાછા મશીન તો શરૂ હતા ને. હા, આપણું ભારત સારું. ઠંડુ તો નથી હોતું આટલું. સિંહ પાછો સ્વેટર રૂમે ભૂલી ગયો. જો સિંહની જોજો, જોજો ગર્લ્સ ગર્લ્સ હોસ્ટેલમાં લાગે. બીજે બધે ન લાગે તો કાંઈ. જોઈ લ્યો. આ કહેવાય સિંહની ચાવી. આ સિંહની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે ભાઈ. આ નંબર જો કોઈ પૂછી લે તો આમાં ભેગા હોય. સિંહની તારી પાસે આયા નહીં લાગે એનું શું? સિંહની ચાવી લાગી જાય તો ક્યાં જાવ? ખાલી ગર્લ્સ સિંહની ચાવી ભાઈ બધે લાગે હો ભાઈ. એન્ડી છે ખાલી. આમાં ક્યાં કપડા ધોશ? આમાં કરો તો ભાઈ સિંહ. આ ખુલ્લું જ હતું, હાલો ચાવી જોયું. આમાં છે જો સિંહ. આમને તો બારી નથી, બહાર એટલે આવો તો કેવો ઠંડો થાય રૂમ. હા, સિંહ ફાઇનલી પહોંચી ગયો છે એ ગર્લ્સની હોસ્ટેલને પૂછ્યા વગર. પૂછવાનું થોડી. સિંહ થોડી પૂછે કોઈને. સિંહ જઈને શિકાર કરી આવે. આ તો જ્યારે જોશે કપડા કોના ભાઈ ને બોಯ್સ ના કપડા મારે કેમ આ તો આવી? ડ્રાયર છે, સિંહ ભૂલાઈ જાય છે. હા મશીન છે. આ દેખાડો અહીંયાના મશીન. હા. આ બહુ ઠંડો શરૂ છે છે. ને? હા સારું જ છે. એ તો ચાલુ જ રાખ. તો આ પેલા કપડા નાખવાના. નાખીશું આપણે. જો ધીમે. આ જોઈ લે સિંહ કપડા નાખે જ છે હવે. કપડાં નાખી રહ્યો છે હવે. વ્હાઈટ શર્ટ ની વ્હાઈટ ની નાખવાનું એવું અમને શીખવાડવામાં આવ્યું છે. કોનાથી? આવ્યું છે એવું બધું નોટમાં નહીં આપણે કરીએ. હવે સિંહ પણ દેખાય પાછળ. શું દેખાય? એ સિંહ, આ બધું નહીં કરવાનું. માથું બતાવ. આ બધી નહીં કરવાનું ભાઈ. હાલો હવે સિંહ શેમ્પુ નું ઓપનિંગ કરશે. બરોબર છે. એ જોરદાર હો ભાઈ. કેવું નીકળે? આ શેમ્પુ એક બીજું નીકળે છે. શેમ્પુ સિંહ નું હે ને કે સિંહ એ બીજાનું? આ સિંહે નાખી દીધું શેમ્પુ. જો. કેટલું નાખવાની ખબર નથી પડતી પણ નાખી દીધું સિંહની રીતે. સિંહ બધા પાવડર દીધો. આ સિંહ અહીંયા શેમ્પુ દીધો. રીચ પીપલ. સિંહ રીચ જ હોય ને. સિંહણનો ફોન આવ્યો છે. જો સાંભળો, સિંહણ સિંહણ કન્વર્ટ થયેલી છે. આ સિંહણ સિંહમાંથી. જો. સિંહણનો ફોન. હવે સિંહમાં સિંહે મને કર્યો એ ફોન. મારામાં આવી ગયો છે હવે. હવે સિંહ ડબલું. હલો. બાકી હે ભાઈ. તમે લોગમાં પછી કેમ કપડા ધોવા શીખાડશું? હલો બોલો. હાલો. બોલો બોલો. તમારે નીચે કપડા ધોઈ આવો. આપણે નીચે કપડા ધોઈએ છીએ. આવો નીચે. હા. લોય ભાઈ બ્લોગ ચાલુ હે અમારે. Vlog ચાલુ. કપડા ધોતા શીખાડી.
હાલો હવે સિંહ એક ડબલું પાણી નાખશે નાખશે હા જુઓ બધા કપડા નથી પહેર્યા હજી એક શેમ્પુ ક્યાં પડી ગયું? હવે આ કયું શરૂ થાય અહીંથી શરૂ થાય આ આવ્યું પાણી. આવ્યું સિંહ ને પાણી ઠંડુ લાગે ઠંડી નો લાગે હું હા એ તો લાગી જ નહીં તો ઠંડુ પાણી તો આમ ને લાગે હાથી નહીં લાગે હાથી ને લાગે ભાઈ હાથી નાવા ન જાય ઈ 4-5 દી નાયા વગર નો રહે. આપણે તો રોજ નહીં તો સિંહ ભાઈ સિંહ કોને કીધા સાફ હોય ને સિંહ તો સિંહ કોઈ દી ગોબરા હારા લાગે ના જ લાગે ને ઉપાડા સિંહ ચશ્મા ભૂલી ગયો છે રૂમ ચશ્મા પહેરીને ધોવાના છે કપડા બધાને આમ મજા આવે હવે આમાં હાથ ફેરવવાનો એવું કીધું હતું હાથ ફેરવીએ પણ કઈ ભેગું થતું નથી એટલે 4-5 ડબલા રાખી દઈએ અને પછી મશીન કરી દઈએ શરૂ સિંહ આ પેન્ટ ફસાઈ ગયો તારો પેન્ટ ફસાઈ ગયું છે સિંહ હવે પડશે કપડા કપડા ફરશે કપડા હા હવે નાખી દીધું છે ગરમ પાણી આપણે આમાં ગરમ પાણી આવવા માંડ્યું છે ના હોય અરે એકદમ ગરમ કુપાડા મારે એવું કપડા તો પલાળી દીધા છે આપણે સિંહ પણ પેલા આપણે કીધું ઠંડુ પાણી આવ્યું હતું પેલા લાઈનમાં ઠંડુ હોય ને હવે આપણે કરી દઈશું અને બંધ હવે આમાં કઈ આવડતું નથી જય રામ આપી આમાં બી કેમ શરૂ કરવાનું શરૂ કઈ થતું નથી સી 40 મિનિટ ઉપર ગોઠવવાનું થયું કાંઈક સિંહ કાંઈક તો થયું ઓફ હતું સિંહ હા અને કરવાનું એમ ઓફ થઈ ગયું તો 10 શિયાળુને બોલાવો ઉપર કે ખબર નથી પડતી કેમ શરૂ કરો કાંઈક તો થશે ને પણ અરે સિંહ એમ નથી તો સિંહે કપડા પલાળી દીધા પેલા ચેક તો કર્યું ને ચેક શરૂ છે હવે સિંહ અને ચાલુ કરવાનું એ સિંહ ચાલુ આવડી ગયું હવે આપણે વ્લોગ કરીએ છીએ પૂરો હા આવજો જય રામ આપી